દિલથી એને જવાબ દેવો પડે, જરૂરી છે. અને જવાબ દઈને એવો મળવો પડે કે અત્યાર સુધી એને કોઈ ધર્મ નો ભટકાણું હોય, કોઈ એના માતાજી નો મળ્યા હોય, કોઈ રખા દાદા નો મળ્યા હોય, તો આપણે દેવી પુંજક ના પેટના છીએ અને આપણે મરી જ જવાનું છે. અને આપણે આપણું મોત જ આવી ગયું છે. કદાચ મને એવું દેખાય છે કે હવે એનું મનસુખ રાઠોડ નું મોત આવી ટક્યું છે. બરોબર છે કે આપણા ધર્મની ઝપટમાં સડી જાય છે અને આપણા દેવી પુંજક ઝપટમાં સડી ગયા છે. બરોબર છે ભાઈ? દેવીએ જો આપણને જન્મ દીધો છે, દેવી મારશે તારે મારશે, પણ આપણને દેવીએ જન્મ દીધો છે તો આપણું ફરજ છે કે પેલા આપણે મારી. જો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, હમણાંથી મનસુખભાઈ રાઠોડનો દેવપૂજક સમાજ દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે મિત્રો, એમનું કહેવું છે કે મનસુખભાઈ રાઠોડ દેવપૂજકના દેવતા વિશે વાતો કરતા હોય છે અને સમાજની પણ લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારે છે. જેને મિત્રો દેવપૂજકના જે આગેવાનો છે સમાજના, તેઓ આગળ આવે છે અને તેઓ મનસુખ રાઠોડનો ખૂબ જ જોરદાર વિરોધ કરી રહ્યા છે. તેમજ મિત્રો, તેઓ મનસુખભાઈ રાઠોડને મારવાની તેમજ તેને પાઠવવાની પણ વાતો કરી રહ્યા છે. જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડના વિશે વાત કરતા દેવપૂજક સમાજના આ કાર્યકર્તા અને આગેવાન એવા કરણ સાથળિયા તેમજ અન્ય મિત્રો બે આગેવાન જે છે કે જે દેવપૂજક સમાજમાંથી આવે છે, તેઓ પણ મિત્રો આ વાત ઉપર કોન્ફરન્સમાં ચર્ચા કરી રહ્યા છે અને મનસુખભાઈ રાઠોડને પાઠ બનાવો, સબક શીખવાડો અને તેના ગોબા ઉપર લેવાની ચર્ચા કરી રહ્યા છે. તો આવો સાંભળીએ કે મિત્રો આ સમગ્ર રેકોર્ડિંગમાં મનસુખભાઈ રાઠોડ વિશે શું ચર્ચા કરવામાં આવી અને તેમને શું પાઠ બનાવવાની વાત કરવામાં આવી છે. એ પહેલાં મિત્રો, આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. બોલો બોલો મોટા ભાઈ. હવે આ મનસુખ રાઠોડ નું શું બધું ઉપડી ગયું છે યાર? અત્યારે કેટલા સમયથી ઉપાડા છે. હવે અત્યારે રખા દાદા એના માટે કોપમાન થયા. હવે મારી વાત તમે સાંભળો. હા, હવે આનું 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 કઈ રીતનું એનું કરવાનું છે? 16 તારીખે આપણે બધા ભેગા થાય છે આપણે રાજકોટમાં. હા, હવે તો રાજકોટમાં તો હું નહીં આવી શકું. અહીંયા ભાવનગરમાં જે આપણે બધાને ભેગું થવાનું કેમ થાય? એટલે થવાનું તો મને જ્યાં બોલાવો ત્યાં હું આવીશ. હું એમ તમને કહેવા માંગુ છું કે આ ભળવો ધર્મની માટે જે કાંઈ બોલે છે, કોઈ આપણો કોઈ આગેવાન કોઈ આમાં બધા હુઈ જશે કે હું કરવા માંગે? એને બધાને હારી હારી ગાડીઓમાં આટા મારવા છે, બરાબર, પાઘડીઓ પહેરી છે, વરમાળા પહેરવી છે. એક કામ કરો, તમે રેકોર્ડિંગ જ મૂકજો. હા, બરોબર છે. તમે રેકોર્ડિંગ જ મૂકજો એની માટેનું. બરોબર. કે કદાચ હવે આ જે કઈ આપડા ઘર બાર બનાવ્યા છે કે ને, એ કદાચ રખા દાદા માટે આપણે વેસાઈ જાય ને. હાલો હાલો, હા હા, સાંભળું છું. હા, રખા દાદા માટે આપણે એક એક ઓલું નાનું નાનું ઝૂંપડું છે કે નહીં, એ વેસાઈ જાય ને, તો એથી કઈ મતલબ નથી. આપડા વડવા બધા કુબામાં જ રહેતા હતા અને કુબામાં જિંદગી કાઢી નાખશું. બરોબર છે. તો હવે આની માટેનું કઈક સંતુલન કરવું પડે, જરૂરી છે. એક મિનિટ ચાલુ રાખો. દિલ્હી વાળા જે છે ને, આમાં આપણે એને લઈ લેવી. દિલ્હી વાળા છે ને, સુરેશભાઈ કાવડિયા, ફોન આવે છે, લઈ લો. ચાલુ રાખજો. હા, आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है, कृपया कुछ समय प्रयास करें. The number you have dialed is currently busy. Please try later. Hello. હલો, સુરેશભાઈ, આપણા જોડે જોડાયેલા છે અજીતભાઈ સાથળિયા, જે માતાજીના માંડવાના અત્યારે સારા એવા કલાકારો છે. માતાજી, હા, અને ઘણું બધું સિહોર તાલુકાના પ્રમુખ બી છે અને અમારા જે મહામેલડી યુવા સંગઠનના સિહોર ના ભાવનગરના પ્રમુખ છે. અને અજીતભાઈ, હા, જય માતાજી. આ દિલ્હી થી સુરેશભાઈ ખાવડિયા છે અને હાલ ચોટીલા બાજુના છે. હવે આની વાત જ અત્યારે ચાલે છે. આપણે મનસુખભાઈ સાથેની જ વાત ચાલે છે. તો આપડા દિલ્હી માટે શું પ્લાનિંગ છે, તો અજીતભાઈ અને આપણે બધાને વાત કરીએ. બોલો.
હા સુરેશભાઈ જય માતાજી. જય માતાજી અજીભાઈ, જય માતાજી. આમાં છે ને બહુ મોટી વાત નથી. અને જો આપણો વાઘરી અગર વાઘરીના પેટના પેદા થયેલા હોય ને તો એને દુઃખ લાગવું જ હોય, એને દુઃખ લાગવું જ હોય અને એને બહુ બુરું લાગવું જોઈએ વાત, સમજ્યા કે નહીં? આપણે જિંદગીમાં આપણા પાસે બીજું કઈ નહીં, ધર્મ સિવા, માતાજી સિવા, કઈ ધંધો નથી આપણા પાસે. સુરેશભાઈ એક મિનિટ હા કે જો ધર્મ હાટું થાય ને કદાચ આપડા વડવાઈ મરી જ ગયા છે ને આપણે મરી જ જવાનું છે, હા બરોબર છે. આપણે કોઈ બંગલામાં ને એસીમાં હોય ને અને આપણા ધર્મનું કોઈ અપમાન કરે, આપણા બાપનું અપમાન કરે, બરોબર છે, તો એને એક આપણે દિલથી એને જવાબ દેવો પડે, જરૂરી છે. અને હા. જવાબ તો એને એવો મળવો પડે કે અત્યાર સુધી એને કોઈ ધર્મ નો ભટકાણું હોય, કોઈ એના માતાજી નો મળ્યા હોય, કોઈ રખા દાદા નો મળ્યા હોય, તો આપણે દેવી પુંજક ના પેટના છીએ અને આપણે મરી જ જવાનું છે. અને આપણું મોત જ આવી ગયું છે. કદાચ મને જેવું દેખાય છે કે હવે એનું મનસુખ રાઠોડ નું મોત આવી ટેક્યું છે, બરોબર છે, કે આપણા ધર્મની ઝપટમાં સડી જાય છે અને આપણા દેવી પુંજક ઝપટમાં સડી ગયા છે, બરોબર છે ભાઈ. દેવીએ જો આપણને જન્મ દીધો છે, દેવી મારશે તારે મારશે, પણ આપણને દેવીએ જન્મ દીધો છે તો આપણું ફરજ છે કે પેલા આપણે મારી, જો મેં સમજ્યા ને? આપણને દેવીએ આપણને જન્મ દીધો છે તો આપણું ફરજ આપણે નિભાવી. દેવી માતા નથી રાખવું. એક મિનિટ મારી વાત તમે સાંભળો, બરોબર છે, કે તમે અમારા વડીલો છો, બરોબર છે. પછી હવે આપણે શું કરવાનું છે, હું કરીને એને બતાવવાનું છે. એક અમે નિર્ણય લઈ લીધો છે કે હવે મરી જ જવું છે. ધર્મ હાટું થઈને કરીને રખા દાદા હાટું થાય, માં મેલડી હાટું થાય, અને ગામના આપણા ધર્મને માની રાખીએ. પથરામાં સિંદૂર સોંપડ્યો હોય ને એને આપણે પગે લાગવી છે, બરોબર છે. તો એ આપણી વિશે, આપણી મા વિશે, આપણા ધર્મો વિશે જો કઈ બોલતો હોય અને આપણે ઘેરે ને ઘેરે આપણે સાંભળી રહીશું અને આપણે એનું આપણે સાંભળીને જ પડી રહીશું કે ભાઈ બોલો ફલાણા વ્યક્તિ રાખશે, ફલાણા વ્યક્તિ બોલશે, ફલાણા વ્યક્તિ બોલશે. હવે આપણને જો આપણી માએ આપણને જન્મ આપ્યો હોય તો આપણી મા વિશે બોલે છે, આપણને કાંઈક થવું પડે કે નહીં? થવું પડે. બરોબર છે. તો અત્યારે એ વાત છે ને, અત્યારે કરણભાઈ મને વાત કરી, મેં કરણભાઈને ફોન કર્યો હતો, આ બધા મેં જોઈ રહ્યો હતો. હું તો અત્યારે હૈદરાબાદ છે, દક્ષિણ ભારતમાં, અને દિલ્હી છે મારું વતન. પણ તને શું છે, મારું ગામ છે ચોટીલા. હા. તો મને આ વાતમાં બહુ ઓલું છે. તો આપણા પાસે શું છે, તમે ભરોસો નહીં કરો, સિર્ફ એક દીમાં, 1 ઘંટામાં, 1 દીમાં, 2 દીમાં, સમજ્યા કે નહીં? આ ઠેઠ મિનિસ્ટ્રી સુધી વાત પહોંચી જશે. અને મિનિસ્ટ્રી સુધી વાત પહોંચીને ઠેઠ છે ને આખા ઇન્ડિયામાં આપણે છે ને આનું પ્રચાર કરશું, આખા ઇન્ડિયામાં આપણે આનો ઓલું વાયરલ કરશું. શું મિનિસ્ટ્રી પણ પહોંચીને કરીને અત્યારે છે ને આપણે એક છે ને જ્ઞાપન તૈયાર કરી અને માણા આવી અને દિલ્હીથી બહુ માણા લઈને કરીને આ મનસુખ, એટલે આપણે સુરેશભાઈ સર હું શું કહેવા માંગુ છું કે આપણે છે ને અહીંયા આ વાતને પાર્લામેન્ટ સુધી પહોંચાડવી જરૂરી છે. કારણ કે આ વ્યક્તિ કાયદાકીય રીતે જો હિન્દુ દેવી દેવતાનું કાયદેસર અપમાન કરે છે, રખા દાદાનું અપમાન નહીં પણ કાયદાકીય રીતે ઘણા દેવી દેવતાનું અપમાન કરે છે. મતલબ કે માની લો કે કૃષ્ણ ભગવાન છે. એટલે હું શું કેવું છું, અત્યારે આપણો મેઇન મુદ્દો જે દેવી પૂજક સમાજનો મેઇન મુદ્દો છે, આપણે રખા બાપાનું જે અપમાન કર્યું છે એના માટે પાર્લામેન્ટ માટે જો આપણા અહીંયા 80 થી 90,000 પબ્લિક છે આપણા સમાજની. એટલે આમાં સુરેશભાઈ તમારે ઘણો ખરો આપણને સપોર્ટ કરવાનો છે, સહકાર આપવાનો છે અને દિલ્હીના પાર્લામેન્ટ સુધી અમારી આ વસ્તુ પહોંચાડવાનો. 10, 15, 20, 50 હજાર અહીંયાથી 5,000 પબ્લિક ને લઈને હું આવું છું દિલ્હી. બસ તમે ખાલી છે ને 10 માણા લઈને આવો, તમે 5-10 માણા લઈને આવો. મારી વાત સાંભળો, 10 માણા અહીંયા છે ને આપણે 100-200 માણસ જોડે થઈ જશે. એટલો ખર્ચો કરવો એટલે રહેવું બહુ મુશ્કેલ થશે. તમને એક વાત કહું, અત્યારે હું આખા હિન્દુસ્તાનમાં વાત કરું છું. તમને અત્યારે કેવું, અત્યારે બીજેપી નું ઇલેક્શન થયું ને, હું તમને વાત કહેતા વાત પૂરી આપણે ન થઈ. બીજેપી નું ઇલેક્શન થયું ને તો અત્યારે જેટલા બી છે ને અહીંયા એક મયંક નાયક છે ગુજરાતનો સેન્ટ્રલ મિનિસ્ટર છોડી અને ગુજરાત ઓલો સીએમ હતો, શું નામ છે ઓલો પિછલી વાર હતો જો રાજકોટ વાળો શું નામ એનું? રાજકોટ વાળો સીએમ હતો, ચીફ મિનિસ્ટર. અરે રાજકોટ વાળો નતો, શું નામ એનું ભૂલી ગયો. અત્યારે તો ભૂપેન્દ્ર છે ને, ભૂપેન્દ્ર ઓલો છે. અત્યારે મુખ્યમંત્રી જે હતા શું નામ એનું ભૂલી ગયો. એનું કાક આપડે ભૂપેન્દ્રભાઈ હતું કે ના આના પેલા જે હતો. તો અને આખા 10 જણા મિનિસ્ટર બધા અહીંયા દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં ઇલેક્શન હતું અને આપણા વાઘરી લોકોએ એટલો સપોર્ટ કર્યો ને, અને બહુ શાનદાર જીત અર્જિત કરી કોને, બીજેપીએ. અને આપણા વાઘરીમાં જેવડા આડદાદી પડ્યા રહ્યા કોને, એવડા બધા મિનિસ્ટર લોકો. હા, તો એ બધા મદદ કરશે, ગુજરાતના મિનિસ્ટર બી મદદ કરશે આપણી. અને દિલ્હીમાં તો સહજ આપણું સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સમજ્યા કે નહીં? કોઈ જાતિને કોઈ આમ બુરો ન બોલી શકે.
ના ના કઈ વાંધો નહીં. તો અજીતભાઈ આપણે એક કામ કરીએ, બધું પ્લાનિંગ કરીએ અને સુરેશભાઈ બધું પેલા રમેશભાઈ નો એનો કોન્ટેક્ટ નંબર આપો અને દિલ્હીની કઈ તારીખ કાઢવા. તમને આપી રહ્યો તો હું. હા બસ હું અમની હારે વાત કરી અને નંબર આપી દેજો. દિલ્હીમાં કઈ તારીખે આપણે ભેગું થવું અને કઈ તારીખે આનો એ પ્રચાર કરવો અને આવેદન પત્ર આપવા એ તમને હમણાં ટાઈમ પાઈમ બધું કરો. અને અજીતભાઈ તમને કહી દઉં છું બરોબર, હું તમને ટાઈમ આપું એ ટાઈમે આપણે બધું સેટિંગ કરવાનું છે. જો મારે આપણે કરણભાઈ અજીતભાઈ અગર રાજકોટની મીટિંગમાં આવે તો એક હારા પબ્લિક નું છે ને ઓપિનિયન લેન ના ના અમે જવાના છીએ, અમે જવાના છીએ. વિડીયો બનાવજો અને પુકાર કરજો. શું ના ચોક્કસ. એક બહુ મોટો વિડીયો બધા સામૂહિક વિડીયો બનાવજો. ના ચોક્કસ. અવાજ ખબર હાલો કરણભાઈ સુરેશભાઈ, હાલો કરણભાઈ સુરેશભાઈ સાંભળો. હવે હું એક મારી ખોજમાં છું, ભાવનગર જિલ્લાના જેટલા દેવી પુંજક છે ને બધાને હું અહીંયા સુહરમાં ભેગા કરવાનો છું, બરોબર છે, અને એનો લાઈવ વિડીયો કરવાનો છું, ફેસબુકમાં ચડાવવાનો છું, બરોબર. તો એમાં હું કરણભાઈ ને પણ સાચા અહીંયા બોલાવીશ મારી જરૂરમાં અહીંયા સુરત થી. એટલે હવે આપણે તો આપણે એક જવાબ તો દેવો પડશે, નકર આ છે ને આ નહીં માને. કારણ કે આપણે એની મા વિશે નથી બોલતા, એના ધર્મો વિશે નથી બોલતા, એના ફેમિલી માટે નથી બોલતા. કોઈ પણ આપણે કોઈ દેવી પૂજક હજુ કોઈ હુંજીનો આપણે ધર્મ હાટું તેના વિરોધ કરી છે, બાકી આપણે કોઈને હારે વિરોધ નથી કરવાનો, બરોબર છે. આપણે બધા ધર્મનું સન્માન કરી છે, હર ધર્મનું સન્માન કરી છે આપણે. હા મારું કહેવાનું. ઉદય હા દઈ બધા. હા તો કઈ વાંધો નહીં, કરીએ. અને રમેશભાઈ નો દિલ્હી વાળા નંબર, એમનો નંબર મને મોકલાવી દો. ધર્મેશભાઈ નરેશભાઈ સર, હા એ સર મેં તમને કીધું ને, એ બી બહુ કામનો માણસ, એને બી કહેજો. એના પાસે લાખો માણસ, સમજ્યા ને. ભલે કઈ વાંધો નહીં, હાલો. વાંધો નહીં, હાલો. હેલો જય માતાજી, જય હિન્દ, જય ભારત. કરણ સાથળિયા બોલું છું સાહેબ. હવે આપણા સૌરાષ્ટ્રની અંદર એક પેલો મનસુખભાઈ રાઠોડ કરીને છે, યુટ્યુબમાં ચેનલ છે એની, અને ઘણા બધા વર્ષોથી લગભગ અમુક સમયથી આ દેવી દેવતાઓનું અપમાન કરતા આપણા જે સમાજ જે છે, દેવી પૂજક સમાજના જે રખેવાળ રખા દાદા ઉપર અત્યારે ખરાબ ટિપ્પણી બોલે છે અને ખરાબ ટિપ્પણી કરે છે. તો એના માટે સુરેશભાઈ સાથે મારે હમણાં વાત થઈ અને અમને તમારો નંબર આપણે આપ્યો છે એમને. તો સાહેબ આમાં આપણે થોડુંક ધ્યાન આપવું જોઈએ, કારણ કે સમાજની વાત આવે બરાબર ત્યારે. ત્યારે આમાં એક જ વસ્તુ, કારણ કે રખા બાપાનું નામ લઈ અને આપણા સમાજને હલકી કક્ષાનો ગણે છે. બીજા નંબરમાં કે તમારા સમાજના લોકો આવા હાહલા તેતરા મારવા વાળા છો, તમે લોકોની પાસે હો વારનો પ્લોટ નથી, આવું બધું કરે છે આ વ્યક્તિ. તો એના માટે કાયદેસરના પગલા લેવા માટે તમને કોન્ટેક્ટ કર્યો છે સાહેબ. વાંધો નહીં, હું મારી રીતે એની જાણ પેલા ચેક કરી લો બધું, જે એનું યોગ્ય કાર્યવાહી થતી છે કરાવશું આપણે. બરાબર. અને હમણાં સૌરાષ્ટ્રમાંથી જેટલા લોકો આપણા સમાજના જોઈએ એટલા અમે ત્યાં પહોંચી જશું. ના વાંધો નહીં, પેલા હું મારું બધું એનું તૈયારી કરાવી લો, પછી કેવું રહીશ તમને. હા તમને ખ્યાલ તો હશે ને, કદાચ મેં સાંભળ્યું તો વચ્ચે અમારી ને મારા બાપા ગુજરી ગયા ને ત્યારે કોઈ ગાયક આવવાનું હતું, એનું નામ મનસુખ હતું. તો અમે એટલે મને કહેવરાયું એટલે અમે કીધું મનસુખ રાઠોડ નથી બોલવાનું, પણ ઈ મનસુખ રાઠોડ નતો, બીજો હતો. કે થોડીક મને એવી ખબર પડી હતી કે માતાજીનું બોકડાનું એનું આડું બોલે, પણ મને પૂરી જાણ નથી એનું શું છે. બધું તપાસ. હા બસ તમે તપાસ કરાવી લો. વોટ્સઅપમાં તમને જે રખા દાદા વિશે જે બોલે છે બરોબર, રખા બાપાનું નામ હું છે, રખો હું સૌ, મારું નામે રખો હતો, આવું તેવું બધું જે કઈ અભદ્રવાણી બોલે છે એ આપણી પાસે એવિડન્સ પુરાવા બધા પડ્યા છે. વાંધો નહીં, બરાબર. આપણો લક્ષ્ય એટલો છે, કાયદાકીય રીતે જ આપણે લડવાનું છે કે ભાઈ તું અમારા સમાજને સુલેવા આવી રીતે કરે છે, શું અમારા સમાજે તારું બગાડ્યું છે, શું અમારા સમાજના રખા દાદાએ તારું બગાડ્યું છે, આપણે એની પાસે જવાબ લેવો છે. એનો જવાબ લઈ લઈશું આપણે. ઓકે, થેન્ક યુ.